કોંગ્રેસે વ્રજવાણીથી શરૂ કરેલી કિસાન અધિકાર પદયાત્રા દ્વારકા પહોંચી છે। વ્રજવાણીથી 450 કિલોમીટરની પદયાત્રા ખેડી 19 દિવસ બાદ કિસાન સંઘની યાત્રા દ્વારકા પહોંચી, ત્યારે કોંગ્રેસે ખેડૂતોને ન્યાય અપાવવા માટે દ્વારકાધીશને પ્રાર્થના કરી છે। આ દરમિયાન કોંગ્રેસ નેતા પાલાંબલિયાએ જમીન સંપાદનના બદલામાં માર્કેટ ભાવ કરતા 4 ગણું વળતર અથવા તો દર મહિને 50,000 રૂપિયા ભાડું અથવા થાંભલા દીઠ 2 કરોડ રૂપિયાનું વળતર આપવાની માંગ કરી છે। સતત ઘણા સમયથી ગુજરાતનો ખેડૂત હેરાન પરેશાન છે। ગુજરાતના ખેડૂતોને પોતાના જ ખેતરની અંદર પગ મૂકવામાં પોલીસ દાદાગીરી કરે છે અને આપણે કહેવાય કે માતાને જ્યારે આપણે નારી શક્તિનું સ્વરૂપ આપણે દીકરીઓને આપતા હોય છે, ત્યારે એવી દીકરીઓને પોતાના જ ખેતરની અંદર વીજ થાંભલા જબરજસ્તી નાખવામાં આવે અને પોલીસ પકડીને ટીંગાટોરી કરીને જ્યારે એને ઢોર મારવામાં આવતો હોય, ત્યારે હવે સરકારને તો વિનંતી કરીને થાકી ગયા, આવેદન પત્રો આપીને થાકી ગયા, પણ અધિકારીઓ જ્યારે સરકારના ગુલામ થઈને કામ કરતા હોય ત્યારે છેલ્લો આધાર દ્વારકાધીશનો હોય અને આજે અમારી કિસાન કોંગ્રેસ છે એ છેલ્લા આધારે દ્વારકાધીશના ચરણોમાં વંદન કરવા છે કે સરકારને સદબુદ્ધિ આપે। આ અન્નનો દાતા છે, કણમાંથી મણ પેદા કરે છે, એ ખેડૂતોને મહેરબાની કરીને તમારી રાજનીતિથી દૂર રાખો। ત્યારે હે કાળિયા ઠાકર, આ સરકારને સદબુદ્ધિ આપ। એના હૃદયની અંદર ક્યાંક કાળમીન પથ્થર જેવું જે હૃદય છે એમાં ખેડૂતો માટેની એક ધોરી નસ પેદા થાય અને ખેડૂતો માટે વિચારતા થાય અને તાત્કાલિક અમારી જે માંગ છે કે માર્કેટ ભાવના 4 ગણું વળતર અથવા તો 50,000 માસિક ભાડું અથવા તો 2 કરોડ રૂપિયા થાંભલા દીઠ આપવામાં આવે એવો સરકાર તાત્કાલિક પરિપત્ર કરે। આ માંગ સાથે આજે અમે દ્વારકાધીશને, કાળિયા ઠાકરને વિનંતી અને હારે હારે અમારી પીડા અને વેદના એમને અર્પણ કરી છે।